મહેસાણાની ઊંઝા એપીએમસીમાં ભાજપના 3 જૂથો વચ્ચે ચૂંટણી જંગ છે। ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના જૂથ વચ્ચે આ ચૂંટણી છે। આ ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ બન્યા છે બિનહરીફ ડિરેક્ટર। ખરીદ વેચાણ મંડળીની બેઠક બિનહરીફ થઈ છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાનમાં છે। વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાનમાં જોવામાં આવી રહ્યા છે। ભાજપના 3 ગ્રુપ આમને સામને। આગામી 16 ડિસેમ્બરના રોજ ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાવા જઈ રહી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। ખાસ કરીને હાલ ઊંઝા એપીએમસીની ચૂંટણી જે છે તે આ 16 ડિસેમ્બરે યોજાશે। ભાજપ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। જિલ્લા પ્રમુખ અને લોકસભા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા અથાગ મહેનત કરવામાં આવી હતી। જે 100 ફોર્મ ભરાયા હતા એ ફોર્મ પરત ખેંચવા માટે મહેનત કરવામાં આવી હતી કે ચૂંટણી સમરસ બનાવવા માટે પ્રયત્નો કરાયા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપની જે છે તે સમજાવટ જે છે તે ફેલ ગઈ હોય તે પ્રકારનું સામે આવ્યું છે। મુખ્ય વાત કરીએ તો ખેડૂત વિભાગની હાલમાં તો 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાને છે અને ખરીદ વેચાણ સંઘની જે બેઠક જે એક છે તેમાં દિનેશભાઈ પટેલ જે પૂર્વ ચેરમેન છે બિનહરીફ થવા ગયા છે। સાથે ખેડૂત વિભાગની 10 વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો હાલમાં તો મેદાને છે। મુખ્ય વાત કરીએ તો ચૂંટણીને જે છે તે સમરસ કરવા ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું। ચૂંટણી ન યોજાય તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ ભાજપની મોરસ ઓપરંડી ફેલ થઈ હોય તે પ્રકારની જે છે તે સામે આવ્યું હતું। કોઈપણ ઉમેદવાર જે પ્રકારે તેમને મનાવવાના સમજાવટનો પ્રયત્નો કરવામાં આવ્યા હતા, ક્યાંક ને ક્યાંક જે છે તે સમજાવટ ફેલ નીવડી હોય તે પ્રકારનું ચિત્ર જે છે તે સ્પષ્ટ થયું હતું। અને હાલમાં તો ખેડૂત વિભાગની બેઠકો માટે જે છે તે 20 જેટલા ઉમેદવારો મેદાને છે અને વેપાર વિભાગની બેઠકો માટે 16 જેટલા ઉમેદવારો મેદાને છે। એટલે કહી શકાય કે હાલમાં તો જે આ ચૂંટણી જે છે ઊંઝામાં રાજકારણમાં ચોક્કસથી ગરમા ઊભો થવા ગયો છે અને ધારાસભ્ય જે સ્થાનિક ધારાસભ્યના કહેવા પ્રમાણે 20 ઉમેદવારો જે છે તે ભારતીય જનતા પાર્ટીના છે। પાર્ટી જેમાં મેન્ડેટ આપશે તે પ્રકારે જે છે તે આગળ વધશે અને તેને આગળ જે છે તે જીતાડવાનો પ્રયત્ન કરવામાં આવશે તે પ્રકારની વાત કરી હતી। પરંતુ હાલમાં તો આ ચૂંટણીને લઈને સીધી વાત કરીએ તો 3 જૂથો મેદાને છે। પૂર્વ ચેરમેન દિનેશ પટેલ, સ્થાનિક ધારાસભ્ય કે પટેલ સહિત જે છે તે પૂર્વ ધારાસભ્ય નારાયણ કાકાના જે છે તે જૂથ હાલમાં તો મેદાને છે। જોવું રહેશે કે એપીએમસીની ચૂંટણીની સત્તા કોના ફાળે જાય છે। હાલમાં તો 3 જૂથ જે છે તે એપીએમસીમાં સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।